સુરતની જ્યાં ડિંડોલીમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પાટા પર લોખંડની ચેનલ મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો છે। અજાણ્યા વ્યક્તિએ પાટા ઉપર લોખંડની ચેનલ મૂકી દીધી હતી। સદનસીબે ટ્રેન ધીમી હોવાથી આ દુર્ઘટના ટળી છે। ડિંડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, અગાઉ પણ આવા બનાવ અનેક વાર સામે આવ્યા છે। વધુ એકવાર સુરતમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો। જી બિલકુલ, વાત કરીએ તો સુરત ઉધનાથી દિંડોલીની વચ્ચે આજે ગુડ્સ ટ્રેનને જે પાટા આવ્યા છે ત્યાં આગળ કોઈ અજાણ્યા ઇસમે છે કે લોખંડની એંગલ મૂકી દીધી હતી અને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો। સદનસીબની વાત એ છે કે ટ્રેન છે, ગુડ્સ ટ્રેન છે અને ધીમી ચાલી રહી હતી, તેથી જે પાટાની ઉપર ચડી ગઈ હતી પરંતુ ઉથલાઈ નહીં હતી। સમય સૂચકતાની સાથે પાયલટે બ્રેક મારી હતી, નીચે ઉતરીને જોયું હતું ત્યારે મોટી જે ચેનલ છે લોખંડની તે દેખાઈ હતી જે પાટા પર ચડી ગઈ હતી। તમામ મામલે જે પાયલટે છે તે કંટ્રોલ રૂમને જાણકારી આપી હતી। જાણકારી પોલીસ છે તે પણ ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી અને તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધી હતી। ઘટનાની વાત કરીએ તો ગત 29 તારીખે ઘટના બની હતી અને તપાસ બાદ છે તે હવે ફરિયાદ નોંધાઈ છે અને સત્તાવાર ફરિયાદ નોંધાતા જ હવે આજે આ જે ટ્રેન ઉથલાવવાના જે પ્રયાસ કર્યા છે તેને પણ શોધખોળ હાથ ધરી છે। અત્યારે તો ડિંડોલી પોલીસે જે અજાણ્યા ઇસમના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે અને ત્યાં આજુબાજુના લાગેલા સીસીટીવી અને લોકોના નિવેદન લેવામાં આવ્યા છે અને પૂછવામાં આવી રહ્યું છે કે આ એંગલ લઈને કોણ જઈ રહ્યું હતું, એંગલ ક્યાંથી ક્યાં મૂકવામાં આવી હતી, કોણે આ એંગલ લીધી, તમામ મામલે તપાસ કરવામાં આવી છે। અગાઉ પણ કેટલી વાર આ પ્રકારના બનાવ બન્યા છે જ્યાં ગાડી ટ્રેનની ઉપર જે કહેવાય કે પાટાની ઉપર આ એંગલ મૂકી દઈને ઉથલાવવાના પ્રયાસો કર્યા છે। મહત્વની વાત એ છે કે આ ગુડ્સ ટ્રેન છે અને ગુડ્સ ટ્રેનના પાટાની ઉપર કેમ આ એંગલ મૂકી તેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। લૂંટના ઈરાદે કે પછી બીજા કોઈના ઈરાદે રાત્રિ દરમિયાન મૂકવામાં આવ્યા છે જેને લઈને અનેક સવાલ ઉઠાયા છે। હાલ તો તમામ મામલે દિંડોલી પોલીસે અત્યારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। જી, આભાર માહિતી માટે।